હવામાન વિભાગ દ્વારા સુરત જિલ્લા માટે જાહેર કરવામાં આવેલા રેડ એલર્ટ તેમજ આજે સવારથી જ સતત વરસી રહેલા વરસાદના પગલે સમગ્ર જિલ્લા વહીવટીતંત્ર સંપૂર્ણ એલર્ટ મોડ પર કામગીરી કરી રહ્યું છે. જિલ્લા કલેક્ટર તેજસ પરમારે જિલ્લાની પ્રવર્તમાન પૂર અને વરસાદી પરિસ્થિતિ અંગે વિગતો આપતા જણાવ્યું હતું. પૂરની સ્થિતિ અને ભારે વરસાદથી લોકોને સુરક્ષિત રાખવા અંબિકા નદીના કિનારાના ગામો તેમજ અસરગ્રસ્ત ગ્રામ્ય વિસ્તારોમાંથી 4000થી વધુ લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. વરસાદી પ્રવર્તમાન સ્થિતિ અંગે કલેક્ટરે છેલ્લા 24 કલાકની એટલે ગઈકાલે સવારે 6 થી આજે સવારે 6 વાગ્યા સુધીની સ્થિતિએ જિલ્લાના તમામ તાલુકાઓમાં અનરાધાર વરસાદ નોંધાયો છે. આ સમયગાળા દરમિયાન સુરત જિલ્લામાં સરેરાશ આશરે 8 ઇંચ વરસાદ થયો છે, જેમાં અંબિકા તાલુકામાં સૌથી વધુ અંદાજિત 22.5 ઇંચ વરસાદ નોંધાયો છે, જ્યારે અન્ય તાલુકાઓમાં 5 થી 12 ઇંચ સુધીનો વરસાદ થયો છે. આ ઉપરાંત સુરત શહેરમાં પણ છેલ્લા 24 કલાકમાં આશરે 5 થી 6 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. આઇસોલેટેડ સ્થળો પર ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા યથાવત છે. તેમણે જણાવ્યું કે આજે સવારે વરસાદનું જોર થોડું ઘટી જતા રાહત અનુભવાઈ હતી, પરંતુ સવારે 10 વાગ્યાથી ફરી તમામ તાલુકાઓમાં સતત વરસાદ શરૂ થયો છે. આજે પણ જિલ્લામાં રેડ એલર્ટ હોવાથી તંત્ર સતર્ક છે. કીમ નદી ઓવરફ્લો થવાના કારણે ઓલપાડ અને માંગરોળ તાલુકાના નીચાણવાળા ગામોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે, જેથી તંત્ર દ્વારા ગઈકાલથી જ અસરગ્રસ્ત વિસ્તારોમાંથી નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી, જે આજે પણ જરૂરિયાત મુજબ સતત શરૂ છે. રેસ્ક્યુ અને રાહત કામગીરીને વધુ ઝડપી બનાવવા માટે માંડવી ખાતે અગાઉથી જ એસડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી છે, જ્યારે ઓલપાડ ખાતે પણ આજે સવારે એસડીઆરએફની વધારાની ટીમ રવાના કરી દેવાઈ છે, એમ તેમણે વધુમાં કહ્યું હતું. કલેક્ટર તેજસ પરમારે ખાસ કરીને કીમ નદીના કાંઠાના વિસ્તારોમાં રહેતા નાગરિકોને અપીલ કરતા જણાવ્યું હતું કે કીમ નદીનું જળસ્તર હજુ પણ વધવાની પૂર્ણ શક્યતા છે. આથી સ્થાનિક નાગરિકો સમયસર અને ત્વરિત પોતપોતાના સુરક્ષિત સ્થળે ખસી જાય તે ઇચ્છનીય છે. કીમ નદીમાં રાત્રિ દરમિયાન ઓવરફ્લો થવાના કારણે ઓલપાડ અને માંગરોળ તાલુકાના નીચાણવાળા ગામોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી. પરિસ્થિતિ વિશે સુરત શહેરમાં આપણે જાણીએ છીએ તેમ સુરત જિલ્લામાં 31 અને 1 તારીખ એમ બંને દિવસ રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું, જેના અનુસંધાને ગઈકાલે સવારે 6 વાગ્યાથી લઈને આજે સવારે 6 વાગ્યા સુધી સુરત જિલ્લાના તમામ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ થયો છે. એવરેજ જોઈએ તો આપણે 220 mm જેટલો વરસાદ તમામ તાલુકા અને શહેરનો મળીને થયો છે, એટલે કે લગભગ 8 ઇંચથી વધારે એવરેજ વરસાદ તમામ તાલુકામાં નોંધાયો છે. સૌથી વધારે વરસાદ જે છે અંબિકા તાલુકામાં લગભગ 565 mm 24 કલાકમાં નોંધાયો છે. તે સિવાય અન્ય તાલુકાઓમાં પણ લગભગ સરેરાશ જોઈએ તો 5 થી લઈને 15 ઇંચ સુધીનો વરસાદ જે છે અલગ અલગ જગ્યાએ નોંધાયો છે. સુરત શહેરમાં પણ આપણે જોઈએ તો લગભગ 5 ઇંચ જેટલો વરસાદ 24 કલાકમાં 5 થી 6 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. સવારે 6 વાગ્યાથી 10 વાગ્યાની સ્થિતિ જોઈએ તો સરેરાશ બહુ ઓછો વરસાદ આજે નોંધાયો છે, પરંતુ ફરીથી 10 વાગ્યા પછી અત્યારે નાઉકાસ્ટનું એક રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, અને આજે પણ આઇસોલેટેડ પ્લેસીસ ઉપર હેવી ટુ વેરી હેવી રેનફોલ થવાની સંભાવના સુરત જિલ્લાના અલગ અલગ ભાગોમાં થઈ છે. પરિસ્થિતિની વાત કરીએ તો ઓવરઓલ સુરત શહેરની જે તમામ ખાડી છે અત્યારે તો ડેન્જર લેવલની નીચે ચાલી રહી છે. ગઈકાલે અમુક ખાડીમાં ડેન્જર લેવલ આવ્યું હતું. ત્યારબાદ તાપી નદીની અંદર આપણે સિંગણપોર જે કોઝવે છે તે ઓવરફ્લો થવાના કારણે પાણી આવેલું છે. ઉકાઈ ડેમ છે તેની સ્થિતિની વાત કરીએ તો 333 ફીટનું જેનું રૂલ લેવલ છે એની સામે અત્યારે 320 ફીટ એમાં પાણી છે. જિલ્લાના અન્ય ભાગોની વાત કરીએ તો ખાસ કરીને ઓલપાડ અને માંગરોળ તાલુકાના ગામો કે જેની અંદર કીમ નદી જે છે એ આજે રાત્રે ઓવરફ્લો થવાના કારણે કેટલાક ગામોની અંદર પાણી જે છે તે આવ્યા છે, પરંતુ આપણે પ્રિકોશનના ભાગરૂપે આપણને અગાઉથી જાણકારી હોવાના કારણે ગઈકાલે જ બધાનું ત્યાં સ્થળાંતર આપણે શિફ્ટિંગ કરી દેવામાં આવ્યું હતું. તેમ છતાં પણ એડિશનલ શિફ્ટિંગ કરવા માટે માંડવી તાલુકામાં એક એસટીઆરએફની ટીમ આપણી પાસે અવેલેબલ છે, અને ઉલપાડમાં પણ આજે સવારે એક એસટીઆરએફની ટીમને મોકલવામાં આવી છે. એટલે અત્યારે હાલની સ્થિતિએ જોઈએ તો ઓવરઓલ જિલ્લામાં સ્થિતિ જે છે એ અંડર કંટ્રોલ છે. ફક્ત કીમ રિવર ઓવરફ્લો થવાના કારણે ઓલપાડ અને માંગરોળ તાલુકાના ગામો છે તેની આસપાસ તકેદારીના ભાગરૂપે અત્યારે શિફ્ટિંગ ગઈકાલે પણ થયું હતું અને આજે પણ ચાલુ છે. અને સાથે સાથે જે અંબિકા નદી છે તેનું સ્તર અત્યારે નીચે છે, પરંતુ તેમ છતાં પણ આપણે અંબિકા નદીની આસપાસના જે ગામો છે ત્યાંથી આપણે ગઈકાલે લોકોનું શિફ્ટિંગ કર્યું હતું. ઓવરઓલ જિલ્લાની અંદર સુરત શહેર સિવાય લગભગ 4,000 લોકોનું સ્થળાંતર આપણે ગઈકાલે કરવામાં આવેલું છે. સચેત હંમેશા આપણે રહેવું જ જોઈએ. આજે પણ મેં કીધું એમ રેડ એલર્ટ છે જ, એટલે તકેદારીના ભાગરૂપે આપણે તમામ શાળા કોલેજોને તો આજે બંધ રાખવામાં જ આવી છે, અને
હજુ પણ રેડ એલર્ટની સ્થિતિ છે, એટલે ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. કેટલાક જગ્યા ઉપર આઇસોલેટેડ પ્લેસીસ ઉપર આ થવાની સંભાવના છે. એટલે આપણે આજનો દિવસ પણ આપણે તકેદારીના ભાગરૂપે તમામે લોકોએ સાવચેત રહેવાની ખાસ જરૂર છે, અને શક્ય જરૂરિયાત ના જણાય તો આપણે ઘરની બહાર નીકળવાનું ટાળવું જોઈએ.